પોરબંદરના પ્રજાવત્સલ રાજવી નટવરસિંહજીની આજે 124મી જન્મ જયંતિ છે, ત્યારે શહેરીજનો આજે પણ તેઓના યોગદાન અને લોકહિતના કાર્યોને યાદ કરી રહ્યા છે। 30 જૂન 1901માં પોરબંદરના ભાવસીજી મહારાજ અને મહારાણી રામબા સાહેબને ત્યાં જન્મેલા નટવરસિંહજી ખરા અર્થમાં ભારતમાં રાજાશાહી યુગના અંત સાક્ષી અને પોરબંદરની પ્રજા પર પ્રજાપ્રેમી રાજવીની અનંત છાપ છોડનાર મહારાજા હતા। તેમનું શિક્ષણ પોરબંદર અને ત્યારબાદ રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે થયું હતું। 26 જાન્યુઆરી 1920ના રોજ તેમનું રાજ્યાભિષેક થયો ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી। રાજ્યાભિષેકના 25 દિવસ બાદ 5 ફેબ્રુઆરી 1920ના રોજ તેમના લગ્ન લીંબડીના ઠાકોર દોલતસિંહજીની પુત્રી શ્રી રૂપાળીબા સાહેબ સાથે થયા હતા। તેમને પોતાનું સંતાન ન હોવાથી તેમણે શ્રીનગરના રાજવી પરિવાર શિવસિંહજીના પુત્ર ઉદયભાણસિંહજીને 12 જૂન 1941ના દત્તક લઈ અને તેમને યુવરાજ ઘોષિત કર્યા હતા। નટવરસિંહજી યુવાવસ્થાથી જ કલા અને રમત પ્રેમી હતા। મ્યુઝિશિયન, લેખક, ચિત્રકાર અને ક્રિકેટ એવા નટવરસિંહજીનો કાર પ્રત્યેનો પ્રેમ પણ અદ્ભુત હતો। તેમને વાંચનનો પણ અનેરો શોખ હતો। તેમણે તેમના જીવનકાળમાં 55,000થી વધુ પુસ્તક વાંચી લીધા હતા। ભારત એક ક્રિકેટ પ્રેમી દેશ છે, છતાં 99% લોકો એ નહીં જાણતા હોય કે 1932માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલી ભારતની પ્રથમ ટેસ્ટ મેચની કપ્તાની માટે મહારાજા નટવરસિંહજીની પસંદગી થઈ હતી, પરંતુ તેમની નાદુરસ્તીને કારણે C.K. નાયડુને કેપ્ટનશીપ સોંપી હતી। નટવરસિંહજીએ પ્રથમ ટેસ્ટ ટૂરમાં 26 ફર્સ્ટ ક્લાસ મેચમાંથી ફક્ત 4 મેચ રમ્યા હતા। પોરબંદર ટેસ્ટમાં શિક્ષણ ક્ષેત્રે નટવરસિંહજીનો બહુ મોટો ફાળો છે। 1955માં પોરબંદરની પ્રજા માટે શિક્ષણ સંસ્થા શરૂ કરવા માટે સરકારે નટવરસિંહજી પાસે માંગણી કરી હતી। એ સમયે નટવરસિંહજી ઊટી ખાતે તેમના રેસિડેન્ટ પર આરામ કરવા ગયેલા। તેમણે તાત્કાલિક અસરથી રાજવી પરિવારના દરિયા મહેલ કે જે હાલ RGT કોલેજ છે તે 100 વીઘા જમીન સરકાર ફક્ત શિક્ષણ હેતુ વપરાશ માટે આપવા યુવરાજ ઉદયભાણસિંહજીને ફરમાન કર્યું હતું। આ ઉપરાંત પોરબંદરના આર્કિટેક્ચરમાં પણ તેમનું આગવું યોગદાન હતું। તેઓ વિદેશ ફરી અને આવે એટલે વિદેશમાં તેમને પસંદ આવેલા સ્થાપત્યના પોતે નકશા બનાવી અને પોતાની દેખરેખમાં બાંધકામ કરાવતા। 1942માં રાજમાતા રામબા સાહેબ અને 1943માં 26 ઓક્ટોબર રૂપાળીબા સાહેબના અવસાનના કારણે મહારાજા નટવરસિંહજીને અંદરથી હચમચાવી નાખ્યા હતા। આ બંને સ્ત્રીઓનો પોતાના જીવન પર મોટો પ્રભાવ હતો। આ ઘટનાઓ બાદ તેઓ માનસિક શાંતિ માટે તેમના ઊંટી ખાતેના નિવાસ સ્થાન પર આરામ કરવા ચાલ્યા ગયા હતા, જ્યાં તેમની મુલાકાત સિલ્વા એલાયન્સ પાછળથી મહારાણી અનંતકુંવરીબા સાથે થઈ હતી। તેમણે અનંતકુંવરીબા સાહેબ સાથે 1954ની 20 નવેમ્બરના રોજ 53 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા। અનંતકુંવરબા તેમની સાથે તેમના 2 સંતાનો હરેન્દ્રસિંહજી અને વિનીતાબાને લઈને આવ્યા હતા। 1993માં યુવરાજ ઉદયભાણસિંહજીનું મૃત્યુ થતાં નટવરસિંહજીના સ્વર્ગવાસ પછી અનંતકુંવરબાના પુત્ર કુમાર હરેન્દ્રસિંહજી તેમના મિલકતના વારસ બન્યા હતા। મહારાજા નટવરસિંહજીનું 5 ઓક્ટોબર 1979માં સ્વર્ગવાસ થયો હતો। તેમના સ્વર્ગવાસનો દિવસ આજે પણ પોરબંદરની પ્રજાના દિલોદિમાગમાં અકબંધ છે। નટવરસિંહજીના મૃત્યુ સાથે પોરબંદરમાં રાજાશાહી યુગનો અંત થયો, પરંતુ પોરબંદરની પ્રજાના મનમાં આજે પણ આ પ્રજાવત્સલ રાજવી જ રાજ કરે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।